જો ટિફિન આવી ગયું છે ને જમવા બેસી ગયા છે ને આણે કંઈક અતરંગી ચતરંગી કર્યું છે બધું શાક મિક્સ કર્યું આ ભીંડાનું ટિફિનનું આ ચોળાનું ને આ શેનું છે ઊંધિયું છે અને ગટુય બેસી ગયું છે જો જમવા અને આ જો કલર એવું તમારે ખાવા દાળ ભાત થોડાક ટેસ્ટ કરો થોડાક ખાઓ ને વિવેકભાઈ જો આજે અમારે આરે જો જમવામાં જોયું રીતિ આ છે ને આમ તને એમ કે કામે જાવ કામે નથી જતા રખડે છે બે આય રખડે છે ને આય રખડે છે સહી પકડે હે ઘરેથી 12 વાગે નીકળો આ બે રખડે છે બે દિવસ બરાબર બે હાર જ હોય એટલે ફોન કરા કરજે વાસી ક્યાં છો ક્યાં નહીં નકર ખોટું બોલશે બીજાના ઘર ભગાવવાના ધંધા રે ઘર ભગાવવાના ધંધા નથી કરતી હું મારી બેન સારું શીખવાડું તમારે જેમ ન હોય હા તો ધ્યાન તો રાખવું પડે ને ઘરવાળો ક્યાં જાય છે એમ ખોટું બોલીને ઘરેથી નીકળી જાવ ભરોસો તૂટી જાય તો ભરોસો તૂટે એવા કામ જ ન કરાય ને આપણે દાંતું કાઢો છો વ્યવસાયના મને આઠા તો જમીને બધા વહી ગયા છે નીચે હવે ક્યાં જાય ને ક્યારે આવે કઈ ખબર નથી આપણે વાસણ ધોવાના છે વાસણ ધોઈ નાખી જો મેં કચરા પોતા કર્યું બધું ક્લીન કર્યું અને હવે વાસણ ધોઈ નાખું પછી કપડાં સગેલવાના છું હું કપડાં સગેલવાનું કામ કરું જો અને ઘરવાળા છે ને ટિફિન બનાવી દે ને પછી એમ કે ટાઢું ખવડાવે આવું કરે બોલો લ્યો ટિફિન બનાવી દીધું હોય તો મને એને કીધું હોય કે ગરમ ખવડાવી દઉં હું કોઈ દિન આનંદ પાટી ગરમ ખવડાવું પણ છે ને બહાનું જોઈ કાંઈક કટ કરવાનું બહાનું જોઈએ સમજો 2:30 વાગી ગયા છે ને અત્યારે હું કપડાં સકેલું છું જો કપડાં સકેલી લઉં તો પછી મારે કામ છે મારે સોનીની દુકાને જવું છે કેમ કે હું મને છે ને નથ મેં પહેરી હતી ને મેં આપણે મરણ થઈ ગયું હતું એટલે કાઢવી જ પડે એટલે કાઢી નાખી છે ને મને દાણો છે ને ફાવતો નથી કેમ કે હું પહેલેથી નથ પહેરું છું ને દાણો મને વાગે 2 દિવસ ત્યાંથી પહેરીને આવી હતી ને તો એમાં નાક છે ને લાલ થઈ ગયું હતું ને સોજી ગયું હતું અત્યારે આપણે જઈએ હમણાં થોડી વારમાં ગ્રીનાલીને લઈને એને ફોન કરું ને મારી હારે આવે બે સોનીની દુકાને જઈને નથ જઈને પહેરી આવી કેમ કે એમને મને અડવું છે ને ગમતું નથી નાક હવે શોખ ભંગાઈ ગયો છે એટલે હવે પહેરવાનું એટલે હું પહેરી લઉં કઈ દી ચલો આપણે કપડા ફટાફટ ફોલ્ડ कर ले गाचू क्या कर रही है मकान बना रही है इसका मकान ये बना दिया ले लिया जो बिचारा नाखे का कौड़ी गયું છે કેવું થઈ ગયું મમ્મી પોજી ગયા આંખ તો જોઈ ગટુ આમ જો દીકરા बीचो कान क्यों ठीक है मोदी ये वैसी नहीं बनाया मेरे लिए मकान अभी बनाने वाली हूँ बना लो मेरी चाय बन रही मैं चाय पी लूंगी हम जो तो हल्को आ हो जी जो आ हो जी देखा तो जो मम्मी चा बनाती थी एने मारा माटे चा बनाई नाखी छे અને 3:45 જેવું થઈ ગયું છે હજી ક્રિનાલીનો કઈ ફોન આવ્યો નથી કઈ ફ્રી થઈ નહીં હોય કંઈ નહીં હમણાં થોડી વાર પછી ફોન કરીને પૂછ લઉં ફ્રી થઈ છે કે નહીં ન કરું હું પછી એકલી જાઉં ગાડી લઈને બીજું તો શું તો ચલો આપણે ચા પી લઈએ પહેલાં તો જો આવી ગયા છે પાછા ઘરે કલોરીઓ આવી ગયો છે કલોરીઓ જો કોણ છે બટુઆ વોટ ફાટી ગયા અરે અરે બહુ કરી શું કરશું હવે કાંઈ નાખો નથી નાખો વિવેકભાઈ ના પાડે વિવેકભાઈ તો કે મોંઘો કીધો બહુ તમારી માસી ગુજરી છે તમને ક્યાં ફેર પડે છે તમને તો કોઈ બી ગુજરી જાય તમને કાંઈ ફેર જ નથી પડતો એટલે ગમે એના હમ મને ખબર છે એક વાર નથી ખાધા કેટલી વાર ખાઈ લીધા બરાબર તમે ગમે એના હમ ખાઈ લ્યો વિવેકભાઈ તમારા જેવા ખોટા નથી હાચું જ બોલે ગાંધી બાપુ મરી જાય હમ ન લાગે મને ખબર છે વાંધો નહીં હમ લાગે ન લાગે પણ લાગણી તો હોય ને માણસને માસી યાર નથી માસી માં જેવી જ હોય માસી હારી હોય તો માસી ગમે એવા હોય તોય કઈ મારી થોડા નાખવાના હોય ને માસી હોય માસી હોય એને છોકરા હોય ને છોકરા બધા હોય હમ ખાઈ લેવાના ગમે એના હાલી નીકળ્યા માસી ગુજરી આ ગમે એના હમ ખાઈ જોઈ કે મારી માસી ગુજરી જાય તમારી મમ્મી કહી દેવું માસી ગુજરી જાય ને ડીજે વગાડવાનું છે તમે જોતા હોય ને તો કમેન્ટ કરી દેજો તમે કરો આપણે વાંધો નહીં તમતાર 2-4 ગાળું દઈ દેજો મનોજભાઈ અલે બાવ ચોપડી તો
તો તડકો બહુ ગજબનો છે ને 4:15 થઈ ગયા છે. ચલો હું જાઉં, મારું કામ પતાવી અને ફટાફટ પાછી ઘરે આવું, કેમ કે ગટુ રમે છે ને હરી આવી ગયા છે એટલે વાંધો નથી. બાપ દીકરી બે રેમાં કરશે તો હું વહી આવું. તો ગ્રીનાલીના ગેટની બહાર આવી ગઈ છું, એની રાહ જોઉં છું. એ આવે પછી આપણે જઈએ. પહેલાં તો સીધા યોગી ચોક જઈએ, કેમ કે હરીએ મને એનું પેન્ટ આપ્યું છે, એનું ખીચો ફાટી ગયો, મને ક્યાં તું ન ખાઈને આવી. કંઈ નહીં, ચલો આવે એટલે આપણે જઈએ. હાય કરી દો, હાય કરી દે, હાય ઓકે. કાલ જોઈ લેજો ને. બાય બાય. તો જો આવી ગઈ છે આ મેડમ ગાડી, કે હું ચલાવી લો. હાલ તું ચલાય, હું પાછળ બેઠી બેઠી બ્લોગ બનાવતી જાઉં. ચલો સિલાઈ તો થઈ જાય, પણ હરીના પેન્ટના ખીચા ન ખાય નહીં, કેમ કે એણે બંધ કરી દીધું. બીજી જગ્યાએ જવું પડશે, નકર ઈ મને ખીજાય, કેમ કે તું ન ખાવીને આવી એમ કે હે મને તારું કરીને જો અહીંયા હું યોગી ચોક આવી છું, તિરુપતિ ગેટ પાસે. જો આ કાકા સિલાઈ કરે છે. સિલાઈ થઈ ગઈ છે, હવે અહીંથી જઈએ અમને સોનીની દુકાને નથ પહેરવા. હા, કશ્યપે લઈ લે. અત્યારે અમે ગટ્ટુ માટે ગિફ્ટ લેવાનું છે, તો સોનીની દુકાને આવી હતી, લઈ લીધું છે. આ લેવા આવીશ, પણ અત્યારે નહીં બતાવું. સરપ્રાઈઝ ગટ્ટુ હાટુ સરપ્રાઈઝ છે, કેમ કે એણે મને કીધું મમ્મા તું મને ગિફ્ટ લઈ ગઈ, એટલે લઈ દેવું પડે, એમાં ન ચાલે, માંગે એ આપવું જ પડે આપણે. જો અમે અહીં આવ્યા છીએ, અમને બે સાઈડ છે મસ્ત મજા. કઈ આશીર્વાદ છે ને, આશીર્વાદ જ્વેલર્સ. જો પાણીની બોટલ આપી છે ઘડી, કઈ માં આ સોનાનો હાર ને એવું લઈ લેવું. ચલો મેં મારી નોટ પહેરી લીધી છે, અને ગટુનું ગિફ્ટ લેવાઈ ગયું છે. આપણે કાલ આવીને લઈ જઈશું. હાલો હવે આપણે ઘરે. નાના વરાસણ ઢાળ અહીંથી ન કાઢજે, એટલું પેન્ટના ખીચા નાખતા હોય ને તો ન કાઢ. તારા ભાઈ ગાડી નાખશે, તારું કામ કરતી એવી મારું કામ કેમ ન કે એમ કર. બટન લેવાનું એમ કે બટન બટન લઈ લઈને. તો આને જન ગેટ પાય પછી ઉતારવા આવી છું. હાલ તું જા ઘરે, હું જાઉં ઘરે. શું ગોત છો હવે તું? કઈ છે એમાં સાવી નાખી છે ને એમ. સાવી વગર તે દિન જેમ પછી બે હઈ ન્યા. હા ઓટલે ને ઓટલે બે જનતા બુટી આવી જાય. હારું હાલ હું જાઉં. ટાટા બાય બાય. તો ઘરે તો આવી ગઈ. ગટ્ટુ મને ગેટે સામું મળ્યું, એ કંઈક માર્કેટ ગયું. આ બે ફોનમાં કંઈક કરેશ, અને ઓલા ધીમે ધીમે વાતું કરેશ. કોની યાર વાતું કરેશ? ધીમે ધીમે હાવ ધીમે ધીમે સંભળાતું નથી મને તો. હા મને ઘડી કેમ થયું હુતા છે કે હા એમ કરેશ. જો આ માણસ જો બોલ હું વાતું કરું, મને સાંભળવા ના સાંભળવા દો, જોવા દો. ફોન તો ચેક કરવો જ પડશે. આમ કરો, નથી ફોન શોટ આવ્યો. જો કોકર વાતો કરે છે. જો હાસી જો હું ખોટું ના બોલતી હોય. જો હાસી વાતો કરે. જો औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर बहुत बेकार होता है. જો લઈ લીધો ને ફોન, અને કાંડા જાવ પછી એમ કે હું તો શરીફ છું, હું કોઈ વાત ન કરું છું. એટલા શરીફ છે ભાઈ. તો 8 વાગી ગયા છે ને અત્યારે હું બનાવું છું પાટું. આ મરચાં ને લસણનું આપણે છે ને આમ મેથીનું બનાવે ને કંઈક થોડુંક અલગ ટાઈપનું છે, કંઈક બનાવું, ટેસ્ટ કરું કેવું લાગે કેવું. ને શાક તો બની ગયું છે. ગટ્ટુ શું કરે છે? ગટ્ટુ તો ખેલ રહી હે. ગટ્ટુ પડી જાય તી કઈ ગાડી હાલ છે ને તો લે એ ગઈ ગાડી તો ગઈ. કઈ નહીં, ચલો આપણે બનાવી નાખીએ, પછી આપણે એક આજ શોમાં જવાનું છે, પછી તૈયાર થઈ જાય. શાંતિ રહો. યાદ આવી જાય હાથ કે કાલ આવશું. સોરી 8:30 થઈ ગયા છે ને, અને વિડીયોમાં રીટેક કર્યા હું જેટલા હું કંટાળી ગઈ. બેસ્ટ્રોમ પ્લાન કેટલું હાયલું કંટાળી ગઈ. એક તો મોડું થાય, ઠેઠ આગું જવાનું ઇન્ડોર સ્ટેડિયમ. અહીંયા થોડું વરાછામાં જવાનું છે, તે આપણે 10 મિનિટમાં પોગી જાવ. જાતે વાર લાગશે. જકરીશા કૂતરી પહેલી લીધી છે. અને ટ્યુનિક કહેવાય. શું? કોની? ટ્યુનિક. હા અચ્છા. ટ્યુનિક કહેવાય. અરે આપણે હવે એક આવી એડ બનાવી છે આ ટાઈપની, ખબર પડી જાય આખી રાત બનાવી. વેસ્ટર્ન પ્લાન મંડાઈ પડા
તારે ડોનાલ્ડ ટ્રમ્પ યાદ રાખવો તો તને યાદ રહે. યાદ ન રહે ને મને. હું મોદી ઓળખું, તમને નહીં. એવું છે. જો જો આ હીરો તૈયાર થઈ ગયા છે ઓલ શૂઝ પહેરીને. અને આ મારું જો આરો રેને પહેરી લીધા પણ મેં નથી પહેર્યા કેમ કે મેં કપડા એવા પહેર્યા છે તો આમાં મને સારા નો લાગે ને. જો ખબર બી ના હા તમે યાદ આવજો. જો મેં ટ્યુનિક પહેર્યું છે એટલે મેં ચપ્પલ પહેરી લીધી છે. અમારે જવાનું છે પણ હવે ગટું થોડીક વાર આમ જાય ને તો ફટાફટ જાય અને પાછા 12 વાગે ને તો આપણે સીધા ઘરે વહી આવીએ. कैसा लग रहा है पापा को? અમે નીકળી ગયા છીએ અત્યારે જવા માટે BRTS આવી ગયા છીએ. જો અહીંયા આ હીરો ગાડી ચલાવે છે ને એક અહીંયા આ કલરફુલ કલર પાસે કલરની ડોલ લઈને જાવ છું આ. હા જો ને એનો કલરફુલ શર્ટ જ છે તમે જોઈ લીધો ને શર્ટ એવા જ તેને કલરફુલ. ગટ્ટુને ખબર નહોતી એમ વહી આવ્યા છીએ પણ ઈ રમે ને તો આપણે ઘરે પાછા આવતા રહેવું કેમ કે એને આવા ઠંડીનું ને લઈ ન જવાય ને રે ને એટલે કેમ હે ને હીરો મોટી થઈ જાય ને પછી બધે હારે રખડાવાની છે મારે. પછી મનોજભાઈ નહીં હોય ઈ અમે માં દીકરી દઈશું હરી આમ ત્રણ અત્યારે નકર ક્યાં રહેવા દે મને. ઈ એમ કે કાઢે. તું બહાર વયો જા, ખાવા નહીં દેતો, અહીંયા નહીં બેહતો, આ નહીં અડતો. અમાર ઘરે બધા આવે ને બધા એને ખાવા દે કે આને જ ન ખાવા દે કે મમ્મા તું એને ખાવા નહીં દેતી અને ઘરે ખાઈ આવશે એમ કરી બોલો. આના રે દયા ભવની હોય રામ જાણે. ઈ મોટી થાય ને પછી વાત છે ને કેવું છે તો આ હમ, બ્લોગમાં. હમ. તો પહોંચી ગયા છે ઇન્ડોર સ્ટેડિયમ બટ અહીંથી આમ ક્યાં જવાનું છે અહીંયા તો જો ગાડી ક્યાં મૂકીશ જો ગલી ગલીમાં મૂકીશ કેમ કે ટ્રાફિક બહુ છે ને બહુ બધી ફોર વ્હીલર પડી કલાકાર સારા હોય ને એટલે ભર્યો. પ્રજ્ઞા છે આપણે. કેમ છે ભાઈ? મજામાં? કેમ છે? બસ બસ મજા. શાંતિ હો ભાઈ. હાલો રક્ષાબંધન કાર્યક્રમ ચાલુ થઈ ગયો પાછો. હાલો રક્ષા રાખડી બંધન 365 દિવસનો આશીર્વાદ. હા તો પૈસા આપો. કોઈનો આશીર્વાદ ન હોય તો માથે બાંધી દો. એવું બાંધો.
બહાર તો નીકળી ગયા કલર છે, કરે પણ છે ભૂલ અત્યારે ભૂલી ગયા છે. હવે ફોર વ્હીલ ક્યાં મૂકી હતી ને ગોતવું પડશે. બાકી આવી મજા ક્રિશા તમે ક્યાં છો આવવાના આ બધું એક નંબર કાંઈ ન ઘટે. જ્યારે હું 15 વર્ષની હતી ત્યારે હું તો મેં હમણાં 12 વાગ્યા પહેલા તો પહોંચી જાય, 11 attend કર્યો વાગ્યા. હતો. આ બીજી વાર છે. હવે આપણે ગાડી ગોતવાની છે ને પાંચ થઈ મેથી મારો ગાડી તો ગુજરાતમાં ગોતવી તો પડશે ને.